મારી વાતના આજના એપિસોડમાં આપણે જેની સાથે વાતો માંડવાના છીએ ને મિત્રો, તે છે વરિષ્ઠ પત્રકાર અને લેખક રાજ ગોસ્વામી. ફેસબુક પર રોજ સવારે તેમના મોર્નિંગ મ્યુઝિંગ્સ વાંચીએ ત્યારે એવો અનુભવ થાય કે જાણે આ સમયે મને આ જ જાણવાની જરૂર હતી. ચિત્રલેખામાં સુખોપનિષદ કોલમના કટાર લેખક, યુવલ નોઆ હરારીના 21મી સદીના 21 પડકાર સેપિયન્સ હોમોડેસ પુસ્તકના અનુવાદક, તે સિવાય ઇન્દ્રા નૂઈની આત્મકથા મારું જીવન, 80-20 પ્રિન્સિપલ, ધ આર્ટ ઓફ વોર, ખૂબ પ્રચલિત પુસ્તક ઇકીગાઈ જેવા અનેક પુસ્તકોના પણ તેમણે અનુવાદ કર્યા છે. એવા રાજ ગોસ્વામીને આજના એપિસોડમાં આપણે જાણવા સમજવાના છીએ. સાંભળતા રહેજો મિત્રો આજનો એપિસોડ છેક સુધી. હેલો મિત્રો, હું છું સોનલ ને સ્વાગત કરું છું આપ સૌનું મારી વાત પોડકાસ્ટમાં. મારી સાથે આપ સૌ પણ દિલથી આવકારો શ્રી રાજ ગોસ્વામીને. રાજભાઈ, દિલથી આપનું સ્વાગત કરું છું અને મારી વાતમાં વાતો કરવા આવવા બદલ આપની આભારી છું. આભાર. તમને સાંભળવા અને સમજવા માટે અમે સૌ ખૂબ આતુર છીએ. રાજભાઈ, મને આપનો પરિચય ચિત્રલેખા વાંચતા થયો અને તે પછી પુસ્તક મેળામાં મેં તમારા અનુવાદિત તેમજ તમારા પોતાના લખેલ પણ કેટલાક પુસ્તકો જોયા. તે પછી ફેસબુક પર તમારો પરિચય થયો અને નિયમિત રોજ તમે જે લખો છો તે હું વાંચું છું. છતાંય તમારો પરિચય આપી શકું એટલી હું તમને જાણતી નથી. આપનો પરિચય અમને સૌને આપો. પરિચયમાં તો બેન એવું છે કે તમે આગળ વાત કરી પ્રમાણે પત્રકારત્વમાં કામ કર્યું, 30 વર્ષ સુધી એક્ટિવ જર્નલિઝમમાં કામ કર્યું અને 2019 થી હું ફૂલ ટાઈમમાં રાઇટિંગમાં છું, પુસ્તકો લખવાના, કોલમો લખવાના. એટલે પરિચયમાં તો એક તમે કહ્યું પ્રમાણે પત્રકાર અને લેખક, એમાં તો બીજું ઘણું બધું ઉમેરી શકાય એમ છે. હવે આપણે વાતમાં આગળ પછી જોઈએ. સારું, તો જે પ્રશ્ન છે એમાં તમે તમારો અનુભવ થોડુંક કહેતા જજો. પત્રકારત્વની જ શરૂઆત મેં કરી અને તમે પણ એ જ કહ્યું, તો પહેલો જ પ્રશ્ન મને તમને એ પૂછવાનું ગમશે કે રાજભાઈ, પત્રકારત્વમાં કેવી રીતે આવ્યા? લેખન સમજીને પસંદ કર્યું તમે કે આ જે સફર દરમિયાન તમને લેખન પ્રત્યે પ્રેમ થઈ ગયો? ના, લેખન પહેલા હતું, પત્રકારત્વ પછી આવ્યું. અને નાનપણથી વાંચવાનો શોખ ખૂબ. મારા ઘરમાં થોડું ઘણું વાતાવરણ હતું પુસ્તકોનું. મારા પિતાજી હતા, એ થોડું ઘણું વાંચતા હતા, એટલે એ નાનપણમાં મને થોડો પરિચય થયેલો પુસ્તકો સાથેનો. એટલે કોલેજ સુધી, યુનિવર્સિટીમાં સુધીમાં ઘણું બધું વાંચન થયેલું. એટલે મારી પાસે ભાષા આવી ગઈ હતી, ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા. એટલે મારી પાસે બે ભાષાનું એક પરિચય, પ્રભુત્વ ખરું. દરમિયાનમાં એક ન્યૂઝપેપર શરૂ થયું. હું આણંદનો છું બેઝિકલી. આણંદમાં એક ન્યૂઝપેપર શરૂ થયું, નવું શરૂ થયું હતું, નયા પડકાર નામ છે એનું પેપરનું, આજે પણ છે. તો ગુજરાતી ભાષાના પત્ર અખબારોમાં કેવું હોય છે કે મોટાભાગનું કામ છે ને અંગ્રેજીમાં આવતું હોય, સમાચાર બધા, અને ગુજરાતીમાં એનો પછી અનુવાદ કરવાનો હોય. એટલે પહેલી રિક્વાયરમેન્ટ કોઈ પણ ન્યૂઝપેપરની અંદર, આજે પણ પહેલા પણ એવું હતું, કોઈ પણ વ્યક્તિ જોડાય તો એને અંગ્રેજી ભાષામાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ કરતા આવડવું જોઈએ. એની પહેલી લાયકાત. મારી પાસે બંને ભાષા હતી, એટલે એ વખતે એ ન્યૂઝપેપરમાં એવા છોકરાઓની જરૂર હતી કે જે અંગ્રેજીમાંથી ગુજરાતી કરી આપે, સમાચારનો અનુવાદ કરી આપે. મારી પાસે આવડત હતી, એટલે મને એ પહેલી નોકરી ત્યાં મળી કે તમારી જરૂર છે અમને, તમે અમારે ત્યાં કામ કરો. એટલે હું ભણતો હતો અને ત્યારે હું આ પાર્ટ ટાઈમ જોબ જેવું શરૂ કરેલું. ત્યાંથી શરૂ થયું પત્રકારત્વ. એટલે તમે ડિગ્રી નથી લીધી? ના, હું ડિગ્રી મેં નથી લીધી. પત્રકારત્વની ડિગ્રી એટલી જરૂર નથી હોતી. આજે એક ક્વોલિફિકેશન તરીકે જરૂર છે. ટેકનિકલી તમારી પાસે ડિગ્રી હોય તો તમને એનો સપોર્ટ મળે, પણ જર્નલિઝમ એક માત્ર એવો વ્યવસાય છે કે જે તમારે શીખવો પડે કામ પરથી. તમે કામ કરો ને તમે શીખો, કારણ કે જર્નલિઝમ જે છે ને એ એટલું બધું ડાયનેમિક છે કે શહેરમાં કશું થયું હોય તો
એ તમે જાઓ તો તમને ખબર પડે કે મારે એમાં શું કરવાનું છે. એ તમે ભણી ના શકો એના વિશે. કોઈ ઘટના બની હોય તો ઘટના જે છે તમે એને તૈયાર ના થઈ શકો એના માટે કે યુદ્ધ થાય દાખલા તરીકે. તો યુદ્ધ થાય તો કેવી રીતે કરવાનું એનું ભણતર ન હોય. કારણ કે દરેક યુદ્ધ અલગ હોય. તો એ જંતર મંતરમાં તોફાન થાય તો એ ભણવામાં ના આવે એમ. તો જર્નલિઝમ જે છે ને એ રીતે છે કે એટલે એને તમે કામ કરો તમે શીખો. એટલે એની રિક્વાયરમેન્ટ ડિગ્રી નથી હોતી. તમારી ભાષા અને તમારું જ્ઞાન નોલેજ, તમારું જનરલ નોલેજ કેટલું છે એ બે રિક્વાયરમેન્ટ. એટલે મારી પાસે બંને હતું. એટલે મારી પાસે ડિગ્રી નથી, મારી પાસે ખાલી નોર્મલ ડિગ્રી છે, મતલબ BA વિથ ઇંગ્લિશ. અને એમાંથી તમે શીખતા છે. એમાંથી પછી ભાષામાં ના આવડે. ગુજરાતી ભાષામાં લખવાનો શોખ હતો, વાંચવાનો શોખ હતો, ત્યારે લખતો પણ હતો એ વખતે કોલેજની અંદર. એટલે એ એડિટર જતા એમને તો મારે આવો જ કોઈ માણસ જોઈએ કે જેની પાસે આ બે લેંગ્વેજ હોય. તો એ મારી એ ક્વોલિફિકેશન મારું એ લખવા વાંચવાનું હતું. એ જ મને કામ લાગ્યું પત્રકારત્વ. પછી એમાંથી આગળ વધ્યો પછી. તો આજે તમે શીખ્યા ને પત્રકારત્વ દરેક જગ્યાએ, તો શું શીખ્યા એના વિશે વાત કરો કે કેવી રીતે કામ થતું હોય છે. તમે ખાસ કરીને કેવી રીતે કામ? હા, એટલે આમાં એ જ મેં આગળ વાત કરી પ્રમાણે કે તમે જેમ જેમ કામ કરો એમ એમ તમે સમજતા થાઓ. એટલે દર વખતે નવી નવી ચેલેન્જીસ હોય. દરેક કામમાં નવી ચેલેન્જ, દરેક દિવસે નવી ચેલેન્જ હોય. અચ્છા. કારણ કે તમારે રોજ સવારે ઉઠો ત્યારે સમાચારો બદલાઈ ગયા હોય, નવા નવા સમાચારો આવતા હોય. આખા દિવસમાં પણ સમાચારો બદલાતા રહે. અત્યારે એક સમાચાર છે, કદાચ 5 મિનિટ પછી બીજો સમાચાર આવી જાય. તો અનએક્સપેક્ટેડ હોય બધું, એક્સપેક્ટેડ ન હોય. એ જે અનિશ્ચિતતા વચ્ચે તમારે કામ કરવાનું. એટલે એ કેવી રીતે કયા સમાચાર લોકો સુધી પહોંચાડવાના છે, કેટલી જરૂર છે એની, એ ભાષા શીખવી પડે. બીજું ટેકનિકલ આસ્પેક્ટ ઘણા બધા છે એના. ઓફિસમાં કેવી રીતે કામ થાય, કેવી રીતે કોમ્પ્યુટર એનું ટાઈપિંગ થાય, ટાઈપિંગ થયા પછી એડિટિંગ કેવી રીતે થાય, એડિટિંગ થયા પછી એનું ફેરફાર થાય, એમાં ઉમેરવામાં આવે અથવા તો કાપવામાં આવે, એની હેડલાઇન બને, હેડલાઇન કેવી રીતે બને, હેડલાઇન કેટલી ઇન્ટરેસ્ટિંગ હોય, એની સાથે ફોટોગ્રાફ્સ મૂકો તો ફોટોગ્રાફ્સ કેવી રીતે લાવવાના, એને ફોટો ન અવેલેબલ હોય તો પછી એનું કોઈ ઇલસ્ટ્રેશન બનાવવાનું જેથી કરીને વિઝ્યુઅલ આસ્પેક્ટ હોય એનો. પછી એનું જ્યારે ન્યૂઝપેપરમાં પેજીસ બને ત્યારે એનું કેવી રીતે મૂકવાના સમાચારને, કેવી રીતે પ્લેસમેન્ટ કરવાનું કે લોકોને બહુ આકર્ષક લાગે, વેઇટેજ કેટલું આપવું, કયા સમાચારને ઓછું વેઇટેજ આપવું, કયા સમાચારને વધારે વેઇટેજ આપવું. એક પેજની અંદર 8 કે 9 સમાચાર લેવાના હોય તો એમાં એક સમાચાર નાનો હોય, એક મોટો હોય, કેનથી મોટો હોય, કેનથી મોટો હોય, એ સાઇઝ નક્કી કરવાની. તો એ બધું ટેકનિકલ છે, એ બધું શીખવું પડે તમારે. એટલે આ તમે પણ બધું કામ કરતા એમાંથી જ હું પસાર થયેલો છું. નયા પડકારમાં શરૂઆત કરી, શરૂઆત મારી અંગ્રેજીમાંથી ગુજરાતી કરવાની હતી. મારું એટલું જ કામ હતું. મારું કામ ત્યાં પતી જાય. મને મારો જે સાહેબ હોય એ આપે કે તું આ આટલું મને કરી આપ અંગ્રેજીમાંથી ગુજરાતીમાં. હું ગુજરાતીમાં કાગળ ઉપર લખી મેં પાછું આપી દઉં. ત્યાં મારી જોબ પૂરી. પછી હું ઘરે આવી જાઉં. એના પછીની ઘણી બધી પ્રોસેસ છે. એ પ્રોસેસ હું જેમ જેમ આગળ વધતો ગયો, મને જેમ જેમ જવાબદારી આપતા ગયા, મારું કામ જોઈને મારા પર વિશ્વાસ મૂકતા ગયા કે અચ્છા આને આ આપો, આ કરશે, આને આ પણ આપો, આ પણ આપો. તો એ છેક 30 વર્ષ સુધીની પ્રોસેસ જે છે, પ્રક્રિયા જે છે, એમાં અલગ અલગ પ્રકારના રોલ તમારે પ્લે કરવા પડે અને તમે એમાંથી શીખતા જાઓ પછી. એટલે દરેક વસ્તુ શીખવાની એ રીતે થઈ. હેડલાઇન કેવી રીતે આપવાની, ફોર એક્ઝામ્પલ એક સમાચાર રિપોર્ટર જે છે એ લખીને આવે, પછી એ તમારે એડિટર જે હોય એની ઉપર એનું કામ કરે, એને એડિટિંગ કરે, એનું કાપે અથવા ઉમેરે, માંગે કે આવા ખૂટે છે આ. એ બધું તમને શીખવું પડે તમારે. એટલે એ બધામાંથી પસાર થાય. હેડલાઇન કેવી રીતે બનાવવાની, ડિઝાઇન કેવી રીતે કરવાની, ફોટોગ્રાફ્સ કેવી રીતે મૂકવાનો ત્યાં આગળ, પેજની અંદર લેઆઉટ જે હોય આખો, એમાં સમાચાર કેવી રીતે ગોઠવવાના, એ બધી પ્રોસેસ ધીમે ધીમે હું શીખ્યો, એમાંથી પસાર થયો. એટલે જર્નાલિઝમનું તમે ભણ્યા હો તો પણ આ બધું તો કામ શીખવું જ પડે. અને એ પણ કામ કરતા જર્નાલિઝમ તમને બેઝિક વસ્તુ શીખવાડે. જર્નાલિઝમ તમને સમાચાર કોને કહેવાય, માહિતી કોને કહેવાય, કાનૂન કોને કહેવાય, સમાજની જરૂરિયાત કોને કહેવાય, જાગૃતિ કોને કહેવાય, કઈ માહિતી કેટલી કામની છે તમારા સમાજમાં કે શહેરમાં, કયા પ્રકારના સમાચારો જે છે એ લોકોને અસર કરે એવા હોય, એમની જિંદગીને અસર કરે એવા હોય, એ તમને શીખવાડે જર્નલિઝમમાં. કે સમાચાર કેવી રીતે બનાવવાના, સમાચાર કેવી રીતે શોધવાના, સમાચાર ક્યાંથી લાવવાના, અલગ અલગ સોર્સિસ હોય એના, શહેરની અમુક જગ્યાઓ હોય.
એ બેઝિક નોલેજ તમને ક્લાસમાં મળે, પણ પ્રેક્ટિકલ નોલેજ જે છે ને, તમે જ્યારે ઓફિસમાં કામ કરો અથવા તો સ્થળ ઉપર જાઓ ત્યારે તમને શીખવા મળે. તમારી વાતચીતથી મને એ સમજાય છે કે આ જે આખું ક્ષેત્ર છે જર્નાલિઝમનું, લેખનનું, અને એ બહુ જ આમ હાર્ડવર્કિંગ છે ને, એટલે શિસ્ત એમાં જોઈએ, નિયમિતતા જોઈએ, એટલે એ તો જે હશે તે એમ. પણ તમારી સાથેની વાતચીતમાં મેં જે અનુભવ્યું ને તમને જે પણ સમજ્યા એ મને એ લાગ્યું કે તમે ખૂબ મહેનત કરી છે આ આખા ક્ષેત્રમાં અને કામમાં, અને શિસ્તબદ્ધ રીતે. સૌથી મોટું ફેક્ટર છે ને સમય. જર્નલિઝમ જે છે ને એ સમય સાથે બંધાયેલું છે. બહુ ઓછા એવા ફિલ્ડ જે છે જેનો સંબંધ સમય સાથે હોય. કે દાખલા તરીકે તમારા હાથમાં એક પેન છે, તો પેન બનાવવાની ફેક્ટરી જે છે એમાં સમયનું ફેક્ટર નથી. એક મહિનામાં તમારે 5000 પેન બનાવવાની છે, તો એ દિવસમાં એના કામ વહેંચાયેલા છે મશીન ઉપર, તો મશીનમાં એ પેન બનતી જાય છે. ઘડિયાળમાં કેટલા વાગ્યા છે એની સાથે સંબંધ નથી એને, એનું પ્રોડક્શન એમ ચાલે. પણ સમાચાર વસ્તુ એવી છે કે બે રીતે એમાં ટાઈમનું ફેક્ટર છે. ક્યારે શું બનશે તમે કહી ના શકો. બરાબર છે. અને બીજું કે દરેક માણસનું સમય, જે વાચક, જે તમારો રીડર જે છે એની એક જિંદગી છે પોતાની. એ જિંદગીમાં ન્યૂઝપેપર જે છે એનો એક સ્પેસિફિક ટાઈમ છે. તમારી ટાઈમ સાચવવો પડે. સમાચાર ગમે ત્યારે બને એ સાચવવું પડે, અને તમે તમારો જે વાચક જે છે, રીડર જે છે, એ સ્પેસિફિક ટાઈમ પર તમારે પહોંચવું પડે એના ઘરે. તમારે 2 ટાઈમ સાચવવા પડે. એટલે અમારું કામ જે છે ને એ સમય સાથે જોડાયેલું છે. એટલે એવરી સેકન્ડ જે છે ને કાઉન્ટ એમાં. એટલે દર મિનિટે, દર સેકન્ડે, દર કલાકે, દર અડધા કલાકે, દર કલાકે, આખા દિવસમાં અમારે સતત ઘડિયાળ સાથે જોડાયેલા રહેવું પડે. મેં તમને વાત કરી આગળ કે હું નયા પડકારમાં જોડાયો તો મારું કામ અંગ્રેજીમાંથી ગુજરાતી કરવાનું હતું. હવે એની કેવું ઇન્ટરેસ્ટિંગ વાત છે કે ત્યારે મને ખબર નહોતી. હું જયારે એડિટર બન્યો ત્યારે મને ખબર પડી. હું જયારે કોઈને હાયર કરતો હતો ત્યારે હું આ કરતો હતો, પણ મારી સાથે આવું થયું હતું. મને એ વખતે ખબર નહોતી કે મારા જે એડિટર જે હતા એમણે આ જે પહેલી વાર મારો ટેસ્ટ લીધો એમણે, તો ટેસ્ટમાં એવું જ હોય કે મને એમણે કાગળ આપ્યો અંગ્રેજીમાં લખેલો અને કહ્યું કે લો આ કાગળ અંગ્રેજી છે, આ બીજો કાગળ કોરો છે, તમે આ અંગ્રેજીમાં લખેલું છે ગુજરાતીમાં કરીને લાવો. સામે ટેબલ ખાલી પણ ત્યાં બેસી જાઓ. એટલે હું ત્યાં બેસી ગયો અને મેં લખીને પાછું આપી દીધું. એ પાછું આપી દીધું પછી એમણે ઘડિયાળમાં જોયું. અચ્છા. ત્યારે મને ખબર નથી કે ઘડિયાળમાં કેમ જોયું. હું જયારે એડિટર બન્યો ને ત્યારે હું ઘડિયાળમાં જોતો હતો કે મેં દાખલા તરીકે સોનલબેનને મારા ઓફિસમાં નોકરી માટે આવ્યા. મેં સોનલબેનને કહ્યું કે સોનલબેન લો આ તમે કાગળ લઈ જાઓ, ત્યાં બેસી જાઓ, મને કરીને પાછું આપજો. અને સોનલબેન ત્યાં જઈને બેસે એ વખતે મેં ઘડિયાળમાં ટાઈમ જોયો હોય. અચ્છા. જયારે પાછું આપવા આવે ત્યારે ફરી ટાઈમ જોઉં. તો મારે એટલું જ ખાલી મેચ કરવાનું કે આ જે કામ મેં આપ્યું હતું એ કામ એમણે કેટલી મિનિટમાં કર્યું. એ ટેસ્ટ છે એનો. અને એ તમે એ વ્યક્તિને ન કહો, એને કહેવાતા હોય, મારે જજમેન્ટ લેવાનું હોય કે સોનલબેન જો મને 5 મિનિટમાં આપી દે તો મારા માટે એક ટીક માર્ક થઈ ગયો. અચ્છા 5 મિનિટમાં કરી નાખ્યું મને. પણ બીજા કોઈ બેન જે છે એમણે અડધો કલાક લીધો. તો કહું કે બેન તમે કામ કરો પછી આવજો, તમારું કામ નથી. તમને કહું નહીં કે તમે મોડું કર્યું છે, કારણ કે એ શીખવાનું ના હોય. તમારી ભાષા અને ભાષા પર તમારો કેટલો કમાન્ડ છે એના પર સ્પીડ સમય. ઓફિસમાં, ન્યૂઝપેપરની ઓફિસમાં આ બહુ જરૂરી છે કે રિપોર્ટર કેટલા સમયમાં રિપોર્ટ લખે છે, એડિટિંગ કરવા વાળો કેટલી મિનિટમાં એડિટિંગ કરે છે, પેજ બનાવવા વાળો વ્યક્તિ જે છે કેટલી મિનિટમાં પેજ બનાવે છે, પ્રિન્ટિંગ કરવા વાળો માણસ કેટલી મિનિટમાં પ્રિન્ટ કરે છે, અને જે ટેમ્પા વાળા જે છે, ટ્રક વાળા જે છે એ કેટલી મિનિટમાં બંડલ લઈને ત્યાં ડિલિવર કરે છે, અને કેટલી મિનિટમાં ફેરીઓ એને પકડીને લઈને ઘરે નાખી આવે છે. આ બધું સમયમાં ગોઠવાયેલું છે. એની મિનિટોમાં કાઉન્ટ થાય. સમય સાથે અમે ટેવાઈ જાય, શિસ્ત ઓટોમેટિક આવી જાય. તમને કોઈ ચાન્સ જ ન રહે એમાં કે આજે મૂડ નથી, મને પેટમાં દુખે છે અથવા તો મને કઈ સૂઝતું નથી. એવું ના ચાલે. તમારે કરવું પડે, કારણ કે સમય સાથે બંધાયેલા તમે છો. એક તમે જો કામ બગાડો, એક જગ્યા પર તૂટે તો પાછળની આખી લિંક તૂટે. એટલે એ તમારે કરવું જ પડે. તો તમારા પણ જે લેખનમાં શિસ્ત છે, અનુવાદ કરો છો તમે, ચિત્રલેખામાં નિયમિત લખો છો, કટાર લેખક તરીકે સંદેશમાં નિયમિત લખો છો, ઘણું બધું તમે કરી રહ્યા છો. તો આ શિસ્ત જે છે એ તમે આમાંથી શીખ્યા અને આવ્યું કે તમે પોતે કેળવી? હા, એટલે મને એવું લાગે છે કે એ કદાચ તમારી અંદર એ વસ્તુ વણાઈ જાય પછી, બીકોઝ કે તમે બહુ લાંબો સમય સુધી એક સમયની સાથે કામ કરેલું છે કે તમારું બ્રેઇન જે છે એની જે થિંકિંગ પ્રોસેસ છે એ ઓટોમેટિક એનાથી ઘડાઈ ગઈ. આપણું બ્રેઇન છે ને એ બેઝિકલી
એક ટ્રેનિંગ મશીન જેવું છે. તમે જેવું ટ્રેન કરો એમ એ ટ્રેન થાય. એ બીજી વ્યવસાયનો માણસ હોય દાખલા તરીકે, તો એનું બ્રેઇન એ રીતે ટેવાયેલું હોય. દાખલા તરીકે માની લો કે કોઈ કવિ છે, પોએટ, તો પોએટનું જીવન જે છે એ અલગ પ્રકારનું જીવન છે. એ મૂડ જોવે, સમય જોવે, વાતાવરણ જોવે, એને કેટલી રિલેક્સ છે મનમાં એ જુએ, સમયનો કયો પાર્ટ છે દિવસનો એ જુએ, પછી એનામાં કવિતા આવે. તો એ એનું મગજ એ ટેવાઈ ગયું એ રીતે, તો એને એ સમય સાથે સંબંધ નથી એને, એટલે પછી એ મૂડ આવે ત્યારે કવિતા કરે. અમારે એવું છે કે અમારું મગજ ટેવાઈ ગયું છે કે તમારે ડિલિવર કરવાનું છે સમયની અંદર રહીને. એટલે થોટ પ્રોસેસ અમારી જે છે એ આટલા વર્ષોની ટ્રેનિંગના કારણે આજે એ મારે લેખ લખવાનો આજે પણ ઘણીવાર થાય એવો કે ભાઈ માની લો કે મારે સોમવારે સાંજે 6 વાગે મારે લેખ મોકલવાનો છે, તો એવું પણ બને કે 4 વાગે ફોન આવે ઓફિસમાંથી, અથવા તો ફોન ના આવે કે ભાઈ કશુંક બન્યું, માની લો કે દિલ્હીમાં જંતર મંતર દેખાવો થયા, તો મારો આજનો દિવસ છે ડિલિવર લેખ આપવાનો. મને થાય મારે આના પર લખવું છે, તો ટાઈમ નથી મારી પાસે, 2 કલાક છે, 3 કલાક છે, તો હું 3 કલાકમાં એ લેખ લખી નાખો. એ ટેવાઈ ગયેલું છું મારા, એટલે મારે એના પછી એ મગજ એ રીતે ટેવાયેલું છે કે તમે 3 કલાકમાં એક લેખ લખી નાખો ફટાફટ, કારણ કે સમયની માંગ છે એટલા માટે. સમયની માંગ ના હોય તમે આરામથી વિચારીને તમે લેઝરલી લખી શકો, પણ સમટાઈમ્સ આવું પણ થાય કે તમારે તાત્કાલિક લખવાનું આવે કે ભાઈ મારે તાત્કાલિક હમણાં કંઈ બન્યું છે. કારણ કે લેખો પણ એવા હોય છે કે જે બનતી ઘટનાઓ સાથે કનેક્ટેડ હોય, તો એ વિચારવાનું અને લખવાનું બંને એ એમને ટેવ પડી ગઈ છે કે સમય સાથે રહીને ડિલિવર કરવાનું. એટલે એ ક્રિએટિવિટી પણ એ રીતે પણ એ પણ ટેવાઈ ગયેલી છે કે ક્રિએટિવિટી આવી જ જાય. એક તો એ કહો કે આ રાજભાઈનો શિસ્તભર્યો દિવસ કેવો હોય? તમે કેટલા કલાક લખો છો, વાંચો છો, તે દિવસ કેવો દેખાય તમારો? એક એની વાત કરો. બીજો પ્રશ્ન, તમે કહ્યું કે ક્રિએટિવિટી એટલે કેટલીક વસ્તુ લખવાની તો લખવાની જ. હું તમારી ચિત્રલેખામાં સુખોપનિષદ બહુ જ નિયમિત વાંચું છું, અને એને પણ તમે આમ ઊંડાણ સાથે લખો છો. અત્યારે બનતી ઘટનાઓ સાથે જોડીને પેલા શરૂઆતમાં એક નાનકડી વાર્તા અને પછી તમે આખી એને એલાબરેટ કરો છો. એ પણ થોડી ગહેન વાત હોય છે, અભ્યાસવાળી. તો એ તો થોડુંક તમને નિરાંતે જ કરવું પડતું હશે ને? હા, એટલે એ હું તમને ચિત્રલેખાવાળા લેખનો પ્રશ્ન જવાબ પછી આપું. મારો દિવસ કેવો હોય છે તેની વાત કરું તમને. તો એક સામાન્ય દિવસ છે, હું 4:30-5 વાગ્યાની આસપાસ સવારે ઉઠું છું રોજ. અચ્છા. 5 થી 6 વાગ્યા સુધી હું મેડિટેશન, યોગ અને થોડી એક્સરસાઇઝ કરું છું. 6 થી 7 સુધી હું વોકિંગ કરું છું. અચ્છા. એવરી ડે. 7 વાગે હું એક ઓપન જીમ છે ગાર્ડનમાં, ત્યાંથી 7 થી 7:45 સુધી હું ઓપન જીમમાં અગેન એક્સરસાઇઝ કરું છું, હેવી એક્સરસાઇઝ કરું છું. ઘરમાં જે કરું છું થોડી લાઇટ એક્સરસાઇઝ હોય છે. 7 વાગ્યાથી 7:45 સુધીમાં જીમની અંદર થોડી હેવી એક્સરસાઇઝ કરું છું. 8 વાગે હું ઘરે આવું. 8:30, 8:45 સુધી હું બ્રેકફાસ્ટ કરું, અને 9:30 ની આસપાસ હું લખવા બેસું છું, વાંચવા બેસું છું. મારું કોમ્પ્યુટર જે છે એ 9:30 વાગે ઓપન થઈ જાય. 9:30 થી મારું કામ ચાલુ કરું તો એમાં લખવા વાંચવાનું સાથે ચાલતું હોય. 9:30 થી 12:30, 1:45 સુધી મારું આ કામ ચાલે. 1:45 વાગે હું મારા પતિ જમવા બેસીએ, પછી સાથે બેસીને અમે ટીવી જોઈએ બપોરના ભાગે. 10 મિનિટ માટે હું સૂઈ જાઉં છું રોજ, અને 2 વાગે હું ફરીથી લેપટોપ ચાલુ કરું, અને 2 થી 5:30 સુધી હું કામ કરું. 5:30 હું ફરી વોક કરવા જાઉં ગાર્ડનમાં. 6:15 વાગે પાછો આવું. 7:30 વાગે અમે જમવા બેસીએ સાથે, અગેન અમે ટીવી જોઈએ સાથે બેસીને, અને હું 9 વાગે ફરી કામ ચાલુ કરું રાત્રે, અને 9 થી 10:30 સુધી 1.5 કલાક હું કામ કરું, અને 7:30 હું સૂઈ જાઉં. આ મારો દિવસ છે. એમાં લખવાનું વાંચવાનું બધું આવી ગયું, લખવાનું વાંચવાનું વિચારવાનું બધું જ. આ છેલ્લા 5-7 વર્ષથી આ પ્રમાણે દિવસ ચાલે છે. એક આ થયું. પછી એમાં તમને સોશિયલાઇઝેશન ને મિત્રો ને એવો કોઈ સમય થોડું ઓછું છે, રાખ્યું પણ છે ઓછું. મેં મારી જાતને એ રીતે આ રૂટીનને ફોલો કરવા માટે મેં બીજા બધા કમિટમેન્ટ જે બધા જે છે સામાજિક, એ ઓછા રાખ્યા છે. નજીકના સંબંધો હોય એમાં જવું પડે, બાકીના મોટાભાગના પત્ની મારા જે છે એ સપોર્ટિવ ઘણા છે, એટલે એ બાકી સંભાળી લે બધું. ફોન પણ સંભાળી લે લોકોના, મારા સગાવાલાના સંબંધો, સગાવાલા પણ જાણે છે મારાથી, એટલે મને કોઈ
ફોન પણ ન કરે, ફોન એમને જ કરે. એટલે મારા એવા કોઈ કમિટમેન્ટ પણ બહુ ઓછા છે. થોડો હું સામાજિક નથી, એટલે મને આવડતું પણ એટલે નથી. મિત્રો છે મિત્રો બહુ ઓછા છે, નથી મિત્રો. લખવા વાંચવાનું મને એટલું બધું મને ગમે છે, એમાં આઈ એમ હેપી વિથ ધેટ. પણ મને માણસોની કંપની વગર ચાલે એવું છે. મને બહુ માણસોની કંપની બહુ ખેલના નથી મને, કારણ કે મને મારું કશું મારે કહી દેવું છે, મારે શેર કરવું છે, એવું કશું હોતું નથી મને. અને જે થોડું ઘણું હોય છે એ તમે આમાં નીકળી જાય Facebook અને છે, આમાં નીકળી જાય છે. અને એવી કંપનીની મને બહુ ઝંખના પણ નથી હોતી, એટલે મારી કોઈ નીડ નથી બેઝિકલી. સામાજિક સંબંધો છે બધા, પણ એ સામાજિક સ્તર પર જ છે. અંગત કોઈ એમાં પેલું નથી કે મારી અંગત કોઈ નીડ હોય કે મારે વાત કરવી છે કોઈની સાથે. આઈ ડોન્ટ આઈ કેન એ કશું છે નહીં આમ તો એવું કશું, પણ દાખલા તરીકે વિચારો હોય તો પણ એ હેન્ડલ કરી શકું છું. મને એવું લાગે છે કે એના માટે તમે તમારી જાતને આમ ટ્રેન કર્યા છે. કદાચ એ વ્યક્તિત્વના અંદર હશે એવું, એટલે કદાચ આપણા પોતાની પર્સનાલિટીમાં કદાચ જીનેટિક પણ હશે. કદાચ મારા ફાધર પણ એવા જ હતા, થોડા ઇન્ટ્રોવર્ટ જેને કહેવાય કે રીતે થોડા અંતર્મુખી અને બહુ વ્યક્ત પોતાની જાતને કરે નહીં. રાજભાઈ, તમારા આ સ્વભાવની વચ્ચે મને એવું લાગે છે કે મેં તમારી સાથે ખૂબ વાત કરી, તમે ખૂબ સમય ફાળવ્યો એ બધાની વચ્ચે. તો હું તો મારી જાતને પ્રિવિલેજ સમજી રહી છું અને આમ એકદમ જ તમારા માટે મને ગ્રેટફુલનેસ જેવી ભાવના થઈ રહી છે કે આટલો બધો સમય તમે ના એવું અહોભાવ રાખવાની જરૂર નથી. ચિત્રલેખાની વાત તમે કરી, પ્રશ્ન ચિત્રલેખાની ગહનતા જે છે એ જયારે આ શરૂ કર્યું ને ત્યારે એક એવું મનમાં હતું કે લખવું છે તો પછી એવી રીતે લખવું છે કે કોઈક રીતે એમાં હું બહુ મોટા ક્લેમ નથી કરતો, કારણ કે લખવાવાળા ઘણા બધા દુનિયાની અંદર છે અને હું તો હજુ પણ શીખી રહ્યો છું લખવાનું. પરંતુ કોઈ પણ બાબતને જુદી રીતે વિચારવી અને ખાસ કરીને બને ત્યાં સુધી એની જે વ્યવહારિકતા હોય, પ્રેક્ટિકાલિટી હોય, એ દ્રષ્ટિએ વિચારો. એટલે અને એ રીતે લખવું, એ રીતે વાત મૂકવી, જેથી કરીને વાચક જે છે એને સાચે સાચ એ વસ્તુ કામમાં આવે, કોઈક રીતે એને ઉપયોગી થાય, અથવા તો ન થાય તો પણ એના પોતાના દ્રષ્ટિકોણને પણ મદદ કરે વિચારવાની દ્રષ્ટિ, એમના પોતાના જીવનમાં એમની જોવાની દ્રષ્ટિ જે છે એમાં બદલાય. કારણ કે મને એ પ્રકારે હેલ્પ મળેલી છે. એવા લેખકોને મેં પણ વાંચેલા છે, ખૂબ બધા લોકોને વાંચેલા છે, ખૂબ બધા લોકોના મોંમાંથી હું બહાર પણ નીકળી ગયેલો છું. અચ્છા. હા, એટલે એવું નથી કે હું કોઈ બધા લેખકોથી પ્રભાવિત છું. એમ પ્રભાવિત હોવાનો એક સમય હોય, પછી એમાંથી બહાર નીકળી જાઓ તમે. તો એવી રીતે જીવનની વાતો જે છે, આપણા પોતાના વિચારો છે, આપણા પોતાની ભાવનાઓ જે છે, આપણા બધા સમસ્યાઓ જે છે, સામાજિક સમસ્યાઓ છે, અંગત સમસ્યાઓ છે, પારિવારિક એ બધી વસ્તુને જોવાની દ્રષ્ટિ જે છે એ મારી બદલાઈ છે ઓવર ધ પીરિયડ. મને એમ થયું કે લખવું એવી રીતે લખવું છે કે જેથી કરીને વાચકને એમ લાગે કે યાર મેં આ રીતે વિચાર્યું નહોતું. એટલે હું એક એવો પર્સપેક્ટિવ આપવાની કોશિશ કરું છું કે ડિફરન્ટ પર્સપેક્ટિવ હોય, અને ડિફરન્ટ ફોર ધ સેક ઓફ ડિફરન્ટ પણ નહીં, પરંતુ એ કામમાં આવ્યો હોય અને જીવનની નજીક હોય. તો એ ગહનતા જે છે, એ ગહનતાનો થોડી મેં કોશિશ કરી છે લાવવાની, કે લખવું છે તો આવી રીતે લખવું છે, બાકી ન લખાય તો ચાલે. એમ આપણે ન લખીએ તો કંઈ ફરક પડતો નથી. દુનિયા આટલી મોટી છે, દુનિયામાં ચાલવાની છે, પણ આપણે કરવું તો પછી આ રીતે કરવું. ચિત્રલેખામાં એ પ્રકારે કોલમનો આકાર આપ્યો છે કે એમાં થોડો પર્સપેક્ટિવ જુદો હોય અને થોડું એમાં ઊંડાણ વધારે હોય. એટલે હું સમય લઈને લખું છું, એમાં સમય લઈને લખું છું. એટલે એ મને લાગ્યું જ કે સમય હોય છે મારી પાસે. હા, એ તમે નિરાંતે અભ્યાસ અને વિચારથી લખતા. અને બીજું કે એમાં હું એ પણ કરું છું કે મારી પાસે એનું એક બેંક પણ છે એની. મને કોઈ સારો વિષય સૂઝે, વિચાર આવે મને કે આ ચિત્રલેખાની કોલમમાં ચાલે એવો છે, તો હું તાત્કાલિક લખી નાખું છું એને, અને પછી એને હું સેવ કરી દઉં મારા કમ્પ્યુટરમાં. એ ત્યાં સેવ રહે તો મને ગમે ત્યારે કામ લાગે પછી. અને પછી નિરાંતે એના પર કામ કરી. તમે જે પણ લખો છો ને એ વાંચતી વખતે વ્યક્તિ બહુ ઝડપથી એનાથી જોડાઈ જાય છે. તો મને એની ખાસિયત એ લાગે છે કે તમારી વાત જે છે ને એ કહેવાની નથી હોતી, તમે જે જીવો છો એને વધારે શેર કરો છો લેખનમાં. એનું કારણ એટલા માટે સોનલબેન, માણસ જે છે ને એ આખી દુનિયામાં દરેક માણસ સરખો જ છે. એક ફંડામેન્ટલ લેવલ ઉપર એવરીબડી ઇઝ સેમ. તમે આફ્રિકામાં જાઓ, તમે અમેરિકામાં જાઓ, તમે સાઉદી અરેબિયામાં જાઓ, તમે ભારતમાં જાઓ, તમે અમદાવાદમાં જાઓ, તમે ભુજમાં જાઓ, તમે મુંબઈમાં જાઓ, માણસનો ફંડામેન્ટલ જે છે ને એ સેમ છે. એટલે
ઘણી બધી બાબતો એવી છે કે જે કોમન છે. જ્યારે મને ખબર હોય કે જે મારી અંદર જે બાબતો કેટલીક છે એ જ બાબતો બીજામાં પણ છે, તો જ્યારે હું મારી પોતાની વાત કરતો હોઉં તો એ બીજાની વાત જ થઈ. કે આજે હું ઈર્ષા, ફોર એક્ઝામ્પલ ઈર્ષા પર લખું છું, તો ઈર્ષા મારામાં પણ છે અને એ ઈર્ષા દુનિયાના તમામ લોકોમાં પણ છે. મારી પાસે ખાલી ફરક એટલો જ છે કે એ ઈર્ષાને કેવી રીતે હું જોઉં છું, અથવા તો હું કેવી રીતે ડીલ કરું છું એને, અથવા એમાંથી હું કેવી રીતે પસાર થયો છું, અથવા તે ઈર્ષાના અનુભવમાંથી હું પસાર થઈને હું શું શીખ્યો એમાંથી. તો જ્યારે હું એ મારી ઈર્ષાની વાત કરું કે ઈર્ષા જે માણસની, તો જે માણસ વાંચે છે તમારા જેવા લોકો, એને લગે આ તો મારી વાત છે. કારણ કે એનું કારણ છે, કારણ કે તમારી વાત એટલા માટે છે કે કારણ કે એ સેમ ઇમોશન તમારી અંદર છે. એટલે હું હંમેશા મારે પોતાની અંદર ઝાંખીને હું જે લખું છું ને મારી અંદર આ બધું હોય છે. એટલે આ કોઈ એવી વાત નથી કે મારે એનો મારા જીવનમાં કોઈ સંબંધ ન હોય. એટલે હું મને પોતાને ઓબ્ઝર્વ કરીને, મારા પોતાના વિચારોનો અભ્યાસ કરીને, મારા પોતાના લાગણીઓ જે છે એને હું નિરીક્ષણ કરીને, મારી પોતાની જે બધી સ્ટ્રગલ જે છે, મારી પોતાની બધી જે ગળમથલ જે છે એ જ હું વ્યક્ત કરું છું આ લખાણમાં. અને એટલે બીજીને વ્યક્તિને લાગે છે કે આ મારી વાત છે, કારણ કે દરેકની ગળમથલ સરખી જ છે. મારી વાત છે. અને મને તો વધારે એવું લાગે કે આ સમયે જાણે મને આ જ જાણવું હતું. તો થોડી એક વાત કરો કે આ આખી તમારી જાતને સમજવાની પ્રક્રિયા, જીવનને સમજવાની પ્રક્રિયા, એને અભિવ્યક્ત કરવાની જે તમારી પ્રક્રિયા છે, એમાંથી તમે માણસ જાત વિશે શું સમજ મેળવી છે, જીવન વિશે શું સમજ મેળવી છે? બહુ મોટો જરા દાવો થઈ ગયો કે સમજ મેળવી છે, સમજવાની કોશિશ ચાલુ છે. આપણે માણસ જાત વિશે એવા ઘણા પ્રશ્નો છે કે જે પ્રશ્નો શાશ્વત રહ્યા છે, જેનો ઉપાય નથી મળ્યો આપણને. માણસ જાતની શરૂઆતથી શરૂ કરો તમે, અને આજે આપણે 21st સેન્ચુરીમાં છીએ, તો અમુક વસ્તુઓ છે ને લગાતાર રિપીટ થતી રહી છે. ફોર એક્ઝામ્પલ યુદ્ધ થાય છે. યુદ્ધ તો મોટા પાયે થાય છે, પણ બે વ્યક્તિ વચ્ચે પણ જે ચાલે છે એ પણ એક યુદ્ધ છે, પણ નાના પ્રકારનું યુદ્ધ છે. એક ફિઝિકલ યુદ્ધ પણ છે, એક માનસિક યુદ્ધ પણ છે, એક લાગણીઓનું યુદ્ધ પણ છે, માન્યતાઓનું યુદ્ધ પણ છે. તો માણસની અંદર આ જે સ્ટ્રગલ જે છે એ સ્ટ્રગલના સ્વરૂપ અલગ અલગ છે. એ સ્ટ્રગલ મેનિફેસ્ટ થાય છે, અલગ અલગ રીતે થાય છે, પણ માણસની અંદર આ જે વસ્તુ જે છે કોન્સ્ટન્ટ ચાલે છે. એ મારી સેપિયન્સ નામની બુક જે છે ને એમાં એની પ્રસ્તાવનામાં અને એના અંતના ભાગમાં આ પ્રશ્ન મેં મૂક્યો હતો કે આપણે 70,000 વર્ષથી આ પૃથ્વી પર છીએ, એટલે આપણા સેપિયન્સ, આમ તો આપણો વધારે જ આપણો જે જીવ છે તો બહુ જૂનો છે, પણ આ જે મોડર્ન જે આધુનિક માણસ છે એનો 70,000 વર્ષનો ઇતિહાસ છે, 70-80,000 વર્ષનો. આપણે 80 વર્ષમાં કેટલી પ્રગતિ કરી, આપણે એટલી બધી પ્રગતિ કરી કે આપણે ચંદ્ર પર પહોંચી ગયા, આપણે ટેકનોલોજી શોધી કાઢી, આપણે લાઈફ કમ્ફર્ટેબલ છે, આપણે જાત ભાતના ઇનોવેશન કર્યા, આપણે આપણી લાઈફમાં આપણે કોઈ ઇમેજિન ન કરે એટલી બધી આપણે આખા પૃથ્વી ઉપર આપણો કાબુ છે. આખું જે જીવ જગત જે છે એમાં આપણે સૌથી સુપ્રીમ છીએ. આપણે એ બધા વચ્ચે એ બધું છતાં પણ આપણે પ્રશ્ન કાયમ રહ્યો છે કે આર વી રિયલી હેપી? અને એનો જવાબ નથી મળતો આપણને કે વી આર સ્ટીલ નોટ હેપી. સુવિધા છે, પણ સુવિધા આપણને સુખ આપે છે કે જેને આપણે સંતોષ કહી શકીએ? તો માણસ આજે પણ એટલો જ અસંતોષી છે જેટલો સંતોષી માણસ જ્યારે જંગલમાં રહેતો ત્યારે હતો. માણસમાં આજે પણ એ જ વૃત્તિઓ કામ કરે છે કે જે માણસના જંગલમાં કામ કરતી હતી. એક જંગલમાં જે માણસ હતો એ માણસ ગધેડાના હાડકામાંથી હથિયાર બનાવતો હતો. એના હાડકા તોડીને એને હાડકાને ઘસી એમાંથી એ શસ્ત્ર બનાવતો હતો. એ જ માણસ આજે ન્યુક્લિયર બોમ્બ બનાવે છે. તો ટેકનોલોજી બદલાઈ છે ખાલી, પણ જે મારવાની વૃત્તિ જે છે એ તો ત્યારે પણ હતી, આજે પણ છે. તો એવા જે ફંડામેન્ટલ જે પ્રોબ્લેમ છે માણસના એ તો આજે પણ છે. તો મને એ પ્રશ્ન પર વધારે કે ભાઈ મારી અંદર પણ એ બધી વસ્તુઓ છે, મારા જીન્સમાં પણ એ જ વસ્તુ છે, એ જીન્સ બીજામાં ટ્રાન્સફર થાય છે, તો એ માણસ પણ એ જ લઈને પેદા થાય છે. તો ધીઝ આર ધ ક્વેશ્ચન ધેટ આઈ એમ સ્ટ્રગલિંગ એવરી ડે કે આ બધું જે છે તો એકચ્યુઅલી આપણે શેના માટે આ બધું કેમ છે, આવું છે તો કેમ છે, અને એનું શું પરિણામ આવશે? એટલે કે પરિણામ આવશે પણ ખરું. પ્રગતિ કરી રહ્યા છીએ તો બહારની પ્રગતિ દેખાય છે આપણને કે આપણે હાડકામાંથી બોમ્બ અને પગે ચાલતા હતા, હવે આપણે એરોપ્લેન લઈ આવ્યા, એ પ્રગતિ કરીએ આપણે.
હા, એકદમ સાચું. અંદરની પ્રગતિ છે ક્યાં છે પ્રગતિ? અંદર આપણે કેવા હતા અને કેવા પહોંચ, અંદર તો આપણે સેમ છીએ. એ જ જંગલમાં જે આપણી જંગલી વૃત્તિ હતી એ વૃત્તિઓ આજે પણ એટલી જ કામ કરે છે, ખાલી એનું રૂપ બદલાઈ ગયું છે. જંગલી માણસ કદાચ કપડા નહોતો પહેરતો, પણ જે બોમ્બ બનાવે છે સૂટ પહેરે છે આજે. એટલે આપણી જે આંતરિક જે બધી જે બાબતો જે છે એ તો યથાવત છે, અને અસ્તિત્વવાદી જે પ્રશ્નો જે છે એ પ્રશ્નો આજે પણ એટલા જ છે. એટલે મારી સમજ વધી છે એમ નહીં, પણ ઉલટાનો મને પ્રશ્નો થયા છે કે આ બધું જે છે આઈ એમ સ્ટીલ સ્ટ્રગલિંગ વિથ ધેટ ક્વેશ્ચન એવરી ડે. રાજ ગોસ્વામી સાથે વાતોને સમયમાં બાંધી શકવી મને ખૂબ મુશ્કેલ લાગેલી, એટલે આ સંવાદને 2 ભાગમાં રજૂ કર્યો છે. આગામી એપિસોડમાં રાજભાઈ સાથેની બાકીની રસપ્રદ વાતો આગળ વધારીશું. મને વિશ્વાસ છે કે એ સંવાદ પણ તમને એટલો જ ગમશે. મારી વાત સાથે સતત જોડાયેલ રહેવા બદલ, દરેક એપિસોડ સાંભળવા, તમારા પ્રતિભાવો આપવા અને આ સફરને આટલો બધો પ્રેમ આપવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર. જો આજનો એપિસોડ તમને ગમ્યો હોય તો તેને તમારા મિત્રો, પરિવાર અને એવા લોકો સુધી જરૂર પહોંચાડજો જેમને આવી અર્થપૂર્ણ વાતો ગમતી હોય. ફરી મળીશું આગામી એપિસોડમાં. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો. આવજો.